હું શિવનભાઈ સોલંકી બોલું. અર્જુનભાઈ સૌરાષ્ટ્ર પ્રમુખ છે. ક્યાંના? એનો દીકરો. ક્યાંના? અમરેલી જિલ્લો સૌરાષ્ટ્ર પ્રમુખ અર્જુનભાઈ સોલંકી. શેના પ્રમુખ? દેવી પૂજકના પ્રમુખ છે ના? પ્રમુખ દેવી પૂજક મને ખબર પડતી. દેવી પૂજક ના પ્રમુખ કોઈ છે જ નહીં. પછી રજીસ્ટર નંબર જોઈ જવાય ને ગાંધીનગર. રજીસ્ટર નંબર શું છે? રજીસ્ટર થાય જ નહીં પેલા. પણ તો અહીંયા આવો બાબરા સવારમાં. બાબરા શું જવું? વોટ્સઅપમાં મોકલો. ઉમેશભાઈ છે ને? ઉમેશભાઈ સોલંકી. ઈ કોણ? રાજકોટ જસકાણિયા. ઉમેશભાઈ સોલંકી, ભીખુભાઈ મેંદડા વાળા માસ્ટર, ઉમરાળના પીટીભાઈ પરમાર મરી ગયા. એનું અમારું 11 જણાનું ટ્રસ્ટ હશે. કેદી કર્યું તું? હે? કેદી કર્યું તું? એનું રજીસ્ટર નંબર છે 2002 માં થયેલું છે. એ 1950 પેલા 2002 થી ક્યાં ખોઈ ગયા હતા? સમાજ ઉપર ક્યાંય આફત આવે 2002 થી આ રજીસ્ટર કરેલું છે. સમાજ ઉપર કેટલી આફત આવી હતી? આ બધા ક્યાં ખોઈ ગયા હતા? બધા હતા અમરેલી. કઈ જગ્યાએ હતા? અમરેલી દીપકભાઈ પરમાર સાસગોળ વાળા હતા. પછી સુડાસામાં બધા નામ મળે. અમારે જે બાબા હતા ને એ દવાખાનામાં હતા. અને તમે બધા દવાખાના મળવા હોતા ને આવ્યા હતા ને. એમ નહીં, એટલે તમે તો તેદી આ જે બેન મરી ગયા તેદી ત્યાં હતા એમ? વિડીયો કે ફોટો તો કાંઈ છે ને? વિડીયો કે ફોટો તો કાંઈ છે ને? તમે આવીને કાંઈક ભાષણ તો ત્યાં કર્યું છે ને? નહીં, ભાષણ કાંઈ નથી કર્યું. તો કેને મળ્યા નથી કર્યું? ભાષણ નથી કર્યું. અમારા બાબા તેની દાખલ હતા. હાથ દી કેટલા દી તમારા બાબાને મળીને વ્યા ગયા. ખાલી બહાર નાઈટ ગમે તે બેઠી હોય, આપણે કાંઈ લેવા દેવા ન હોય. નાઈટ ની ક્યાં આમાં વાત છે? તો નાઈટ ભેગા જ હોય. નાઈટ તમે તમારા બાબાને હોસ્પિટલમાં લઈને આવ્યા, બહાર 500 નાઈટ બેઠી હતી, ત્યાં તમને મળવા જવાનું આ ટ્રસ્ટ 2002 થી અકાલો છો તો તમને બધાને ફોન કરીને પૂછી જોજો. સિમનભાઈ આવ્યા હતા કે નતા આવ્યા કહીને? દીપક સુરાભાઈ પૂછી લો. બધા લાગે જેટલા કાર્યકર હતા ને. મનસુખ રાઠોડ આવ્યા. આજે બધા તમે ક્યાં હતા? તમે ક્યાં હતા? તઈ ક્યાં? મનસુખ રાઠોડ આવ્યા હતી. બધી તમે રજા રાખી હતી. બધા હતા. પછી મનસુખ રાઠોડ ની ટીમ ના આવી એવું છે ને? તેદી આવ્યા મનસુખ રાઠોડ આવ્યો તેદી એની ટીમ ના આવી એટલે તેદી આવ્યા. એની ટીમ નથી. આપણે ચોડાસામાં હતા. સુરેશભાઈ વાઘેલા હતા. ઈ તો ને હતા. ઈ તો બધા ઉપવાસ ઉપર આંદોલન ઉપર હતા. અને ઈ તો 24 કલાક ગયા હતા. ખાવાનું શરૂ. કોઈ આંદોલન માટે ભૂખ હડતાલ માટે કોઈ હતું નહીં. દીપકભાઈ ભૂખ હડતાલ ઉપર હતા. દીપક સુરતમાં ભૂખ હડતાલ ઉપર નથી રહ્યા. બીજા હતા ને સુરેશભાઈ વાઘેલા હોટલમાં ખાવા જતા. સુરેશભાઈ વાઘેલા દીપક સુરતમાં હોટલ ઉપર ખાવા જતા હતા. ના ઈ ના જતા. તો બીજા ઘણા બેઠા તો 18 દિવસ લગી બેઠા રહ્યા હતા. તમને તો ખબર છે કે આ ક્યાં ખાવા જતા હતા, ક્યાં નહીં ખાવા જતા. તમે કેટલા દી આવ્યા હતા? દીપકભાઈ ને ખાલી પૂછજો. અર્જુનભાઈ સોલંકી ફોન કરીને પૂછજો ઈ કોણ વ્યક્તિ છે. ઈ તો મેં હમણાં અડધી કલાક તમારો ફોન ચાલુ હતો ને, હજી હમણાં તમે અમિતભાઈ મેં વાત કરી તો કે હું કે આ ભાઈને કોઈને ઓળખતો નથી કે તમારો ફોન ચાલુ હતો. બીજા ફોન થી મારે ફોન હું સાંભળતો હતો ને દીપકભાઈ સાંભળતા હતા કે આ ભાઈ કોણ છે હું કઈ ઓળખતો નથી કે. દીપકભાઈ આ જે તમારે વાત ચાલુ હતી કોણ હતું? મારો બાબો હતો. કોણ હતો? એમની તો તમે તેદી ક્યાં ગયા હતા એમ? તો હવે શું પ્રશ્ન છે બોલો? આપણું પ્રશ્ન અમારો કાંઈ એકતા આપણો બધા એકજૂથ થાવ. ભલે નોખા નોખા પ્રમુખ રહ્યા, નોખા નોખા મંત્રી રહ્યા, સંગઠન મંત્રી, ખજાનચી, ઘણા જાતના નોખા નોખા સંગઠન આગે છે. પણ અમે સંગઠનમાં માનતા જ નથી. પણ અમારું કોઈ સંગઠન જ નથી. તો પછી ક્યાં કઈ વાત